श्रीमद्भगवद्गीता प्रिय गीता सेवाम् अवधारय। अथ पंचमाध्यायः। પાંચમા અધ્યાયના 16 થી 20 શ્લોક ભાષાંતર સાથે. જ્ઞાનેન તુ તદજ્ઞાનમ યેષાં નાશિતમાત્મનઃ તેષામાદિત્યવજ્ઞાનમ પ્રકાશયતિ તત્પરમ. પરંતુ જ્યારે કોઈ મનુષ્ય અવિદ્યાને નષ્ટ કરનારા જ્ઞાનથી પ્રબુદ્ધ થાય છે, ત્યારે જેવી રીતે દિવસે સૂર્ય દ્વારા બધું જ પ્રકાશિત થાય છે, એવી રીતે એમના એ જ્ઞાન દ્વારા બધું જ પ્રગટ થઈ જાય છે. તદબુદ્ધ્યસ્તદાત્માનસ તન્નિષ્ઠાસ્તત્પરાયણાઃ ગચ્છન્ત્ય પુનરાવૃત્તિમ જ્ઞાનનિર્ધૂત કલ્મષાઃ. જે મનુષ્યની બુદ્ધિ, મન, શ્રદ્ધા તથા આશ્રય સર્વથા ભગવાનમાં સ્થિર હોય છે, તે પૂર્ણ એ જ્ઞાન દ્વારા સર્વ સંશયોથી વિશુદ્ધ થઈને સીધો મુક્તિ પંથે આગળ વધે છે. વિદ્યા વિનય સંપન્ને બ્રાહ્મણે ગવિહસ્તિની સુનિચૈવશ્વપાકે ચ પંડિતા સમદર્શિનઃ. વિનમ્ર સાધુઓ તેમના યથાર્થ જ્ઞાનના પ્રતાપે વિદ્વાન તથા વિનય બ્રાહ્મણને, ગાય, હાથી, કૂતરા તથા ચંડાળને સમાન દ્રષ્ટિથી જુએ છે. ઇહૈવ તૈર્જિતઃ સર્ગો યેષાં સામ્યે સ્થિતં મનઃ નિર્દોષં હિ સમં બ્રહ્મ તસ્માદ્ બ્રહ્મણિ તે સ્થિતઃ. જેમના મન એકત્વ તથા સમતામાં સ્થિત હોય છે, તેમણે જન્મ તથા મૃત્યુના બંધનોને પહેલેથી જ જીતી લીધા હોય છે, અને તેઓ બ્રહ્મમાં સદા નિર્દોષ હોય છે અને સદા બ્રહ્મમાં જ અવસ્થિત હોય છે. ન પ્રહુષેત પ્રિયમ પ્રાપ્ય નોદ્વિજેત પ્રાપ્ય ચાપ્રિયમ સ્થિર બુદ્ધિર સમ્મૂઢો બ્રહ્મવિદ બ્રહ્મણે સ્થિતઃ. જે મનુષ્ય મનગમતી વસ્તુ મેળવીને હર્ષ પામતો નથી અને અણગમતી વસ્તુ મેળવીને ઉદ્વિગ્ન થતો નથી, અને જે સ્થિર બુદ્ધિ છે, મોહરહિત છે અને ભગવદ વિજ્ઞાનનો જાણકાર છે, તે પ્રથમથી જ બ્રહ્મમાં અવસ્થિત હોય છે. અસ્તુ. જય શ્રી કૃષ્ણ. श्रीमद्भगवद्गीता सेवां समर्पयामि.